એટલે તમને જીઆરડી હોય ને એના હિસાબે તમને ઉધરસ આવતી હોય તો તમારે એસિડ ઓછો થાય એના માટે એની દવા, અને ઉપર તમારે એસિડ ન આવે, તમને ઉબકા કે રિફ્લેક્સ આવતો હોય એ ઓછો કરવા માટે ડેમ્પોરિડોન કે બંનેની કોમ્બિનેશન વાળી જે દવા આવતી હોય છે એ તમારે લેવી જોઈએ. અને પ્લસ તમારે જમીન તરફ સૂવું નહીં અને એક સાથે દાબીને ખોરાક ખાવો નહીં. તમે એવી મીલ લીધું હશે કે બધું ખાધું હશે ને તરત સૂશો એટલે તમારું બધું ભાર ઉપર આવશે અને તમને ઉધરસ ઉપડશે. પછી એક બીજા બેન આવ્યા, મને કે સાહેબ 6 મહિનાથી મારી ઉધરસ મળતી નથી. મેં કેટલાય એમડી ડૉક્ટરને બતાવી લીધું. એટલે મેં કીધું બેન તમને ઉધરસ સિવાય બીજી કોઈ તકલીફ છે? તો મને કે સાહેબ હું બીપીની દવા વર્ષોથી લઉં છું અને મને ફાવી ગઈ છે. મેં કીધું કઈ દવા છે? તો કંઈક ઓલી એલટીકે કે એનાપ્રિલ ટાઈપની ગોળી હતી. એટલે મેં કીધું બેન જો આ ગોળી તમે બંધ કરશો ને તો જ તમારી ઉધરસ મટશે. તો મને કે સાહેબ એ દવા તો મને ફાવી ગઈ છે, હું વર્ષોથી લઉં છું. પણ મેં કીધું તમે ફાવી ગઈ છે પણ તમારે આ દવા બદલાવી પડે. એસી ઇનિબટર ટાઈપની જે દવાઓ છે એનાથી ઘણાને ઉધરસ થાય છે. તો તમે આના બદલે એમ્લોડિપિન કે બીજી કોઈ દવા લઈ શકો. એટલે મને કે ઓકે હું જોઉં છું, ટ્રાય કરું છું. પછી પાછા મહિના પછી આવ્યા, મને કે સાહેબ મારી ઉધરસ તો મટી ગઈ, તમે કીધું ને મેં ઓલી દવા બંધ કરી દીધી. તો મેં કીધું બેન એમાં એવું છે ને કે બધા ડૉક્ટરને આવો આઈડિયા આવતો નથી ને બધા ડૉક્ટરો દર્દીને બધું પૂછતા નથી કે તમે બીજી કાંઈ દવા લ્યો છો કે નથી લેતા કે શું કરો છો. એ તો તમે જાઓ એટલે કે છે ફોટો પડાવી આવો ને લોહી પ્રેશરના રિપોર્ટ કરાવો ને પછી દવા લખી દઈએ. તો એક ભાઈ આવ્યા, મને કે સાહેબ મને ઉધરસ બહુ આવે છે અને સસણી બોલતી હોય ને છાતીમાં એવું લાગે છે, એટલે કે હું સિરપ પીપીને થાક્યો. પણ મેં કીધું તમારી જે સસણી છે ને એ અસ્થમાની છે, દમ તમને ચડે છે ને, તમારી શ્વાસ નળી સંકોચા જાય છે એટલે અંદરથી વિસલિંગ જેવો અવાજ આવે છે અને એ શ્વાસ નળીના કારણે તમને ઉધરસ આવે છે. એટલે તમે તમારો દમ કે અસ્થમાને કાબૂમાં લેશો એટલે તમારે ઓલા સિરપના રગડા પીવા નહીં પડે. કફ સિરપ પીધા વગર તમારી ઉધરસ મટી જશે. તો કે મારે શું કરવું? મેં કીધું તમે ઓલા પંપ આવે છે પંપ લ્યો, એલર્જીની ગોળી લ્યો, બહુ તકલીફ હોય તો એક શોર્ટ કોર્સ ઓફ સ્ટીરોઇડ કરી લ્યો, પ્રેડનિસલોન છે કે ડેફલાકોટ છે કે એવું કંઈક દવા લઈ લ્યો અને પછી તમે તમારો દમ કાબુ મારી એવા પંપ ચાલુ રાખજો. કારણ કે તમારી ઉધરસ છે એ અસ્થમાના હિસાબે છે. એટલે તમારો અસ્થમા કંટ્રોલ થશે તો જ તમારી ઉધરસ મટશે, નહીંતર ઉધરસ નહીં મટે. પછી ઘણાના ઉધરસમાં કફમાં લોહી આવતું હોય છે એટલે આપણે એને ગળફાનો રિપોર્ટ કરવાનો કહીએ તો ઘણીવાર એની અંદર ટીબીના જમ્સ હોય છે. એટલે ગળફામાં લોહી આવતું હોય તો તમારે ટીબીનો રિપોર્ટ કરાવવો પડે, છાતીનો ફોટો પડાવવો પડે, જરૂર પડે તો છાતીનું સીટી સ્કેન પણ કરાવવું પડે. ઘણીવાર પોસ્ટનેઝલ પેલું થતું હોય ડીપ, તો પણ ઘણાને ઉધરસ આવે. પોસ્ટનેઝલ ડ્રીપ એટલે શું કે ધારો કે તમને સાઇનોસાઇટિસ થઈ ગયું છે અને અંદર મગજની અંદર કે સાઇનસમાં શરદી જામ થઈ ગઈ છે તો તમને માથું દુખે, આંખમાં બળતરા થાય, આંખું લાલ થઈ જાય અને ગળાની અંદરથી કફ ઉતરે અને પછી તમને ઉધરસ આવે. તો આના માટે તમારે પીએનએસનું સીટી સ્કેન કરાવવું પડે. કે પીએનએસનું સીટી સ્કેન શું વળી?
પેરાનેઝલ સાઇનસ હોય ને, આપણા નાકની આજુબાજુમાં એર સ્પેસવાળા સાઇનસ હોય. હાડકાના પોલા હાડકા હોય, હાડકાના પોલાની અંદર હવા હોય. એ હવાની અંદર જો શરદી કે કફ કે ગળફા જામ થઈ જાય તો એ પોસ્ટ નેઝલ ડ્રીપ અંદરથી ઉતરે ગળામાં અને તમને ઉધરસ આવે. એટલે તમને સાઇનોસાઇટિસ હોય ને તો એની સારવાર કરવી પડે. એન્ટીબાયોટિક છે, નાકનો સ્પ્રે છે, નાશ લેવાનું. પહેલાં તો નાકમાં પંચર કરીને બધું સાફ કરતા ડૉક્ટરો, ENT સર્જનો, પણ હવે એવી બહુ જરૂર પડતી નથી. પછી પ્રોડક્ટિવ કફ છે, ડ્રાય કફ છે, કફની સાથે લોહી આવે, કફ સાથે શ્વાસ ચડે, કફ સાથે તાવ આવે, છાતીમાં ઘણાને દુખે ઉધરસ સાથે, તો તમને ફેફસાનું કેન્સર હોય, ન્યુમોનિયા થઈ ગયું હોય, તમારા પડખામાં પાણી ભરાણું હોય તો પણ તમને દુખાવા સાથે ઉધરસ આવે, તો એનું નિદાન કરાવવું પડે. પછી ઘણાને ફેફસાની તકલીફ હોય છે. અત્યારે આજકાલ તો શું છે, કોરોના પછી ફાઇબ્રોસિસ ઘણાને બહુ થઈ ગયું છે, ILD થઈ ગયું છે, ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ. ફેફસાના વચ્ચેના ભાગમાં જે એલ્વેઓલાઈની વચ્ચેના જે કવરિંગ હોય ને એમાં ફાઇબ્રોસિસ થઈ જાય. પછી ગમે એટલી દવા લ્યો, ગમે એટલા ડૉક્ટરો બદલાવો, ગમે એટલા CT સ્કેન કરાવો તોય તમારી ઉધરસ મટે નહીં અને લાંબા ગાળે સ્ટીરોઇડના કોર્સ કરવા પડે. ઉધરસ આવતી હોય તો બધાને એમ થાય કે શું રિપોર્ટ કરાવવા પડે. સામાન્ય રીતે WBC કાઉન્ટ, ESR છે, પછી ગળફાનો રિપોર્ટ TB માટે છે, પછી ગળફાનું કલ્ચર કરાવો તો એન્ટીબાયોટિક ખબર પડે, ગળફામાં ઇઓસિનોફિલિયા છે કે નહીં ખબર પડે, CT સ્કેન કરાવો, છાતીનો ફોટો પડાવો, ઘણા બધું કરે છે તોય ખબર નથી પડતી ને ફેફસામાં ગાંઠ જેવું હોય અથવા તો અન્ય શ્વાસ નળીમાં કંઈક અટકતું હોય કે કંઈ તકલીફ હોય તો બ્રોન્કોસ્કોપી કરવી પડે. બ્રોન્કોસ્કોપિક લવાજ કરવું પડે. ઘણા આપણે કહીને ભાઈ કે ગળફાનો રિપોર્ટ કરાવો. સાહેબ ગળફો જ નથી આવતો, શેનો રિપોર્ટ કરાવો? તો બ્રોન્કોસ્કોપિક લવાજ લઈ અને એ પછી લેબોરેટરીમાં મોકલવું પડે. બરાબર? એમાં અંદર દૂરબીન ઉતારે, પછી શ્વાસ નળીમાંથી કંઈ મળે કફ કે જે કંઈ એસ્પિરેશન એ સ્કોપી દરમિયાન લઈ અને પછી એનું એન્ટીબાયોટિક સેન્સિટિવિટી કે બીજા ટેસ્ટ કે કેન્સર સેલ છે કે નહીં, TBના જમ્સ છે કે નહીં એ ચેક કરાવવું પડે. એટલે સાદી ને નાની એવી ઉધરસ ઘણીવાર મોટું સ્વરૂપ લઈ લે છે ને ઘણીવાર સૂંઠ કે નાશ લેવાથી કે ઘર ઉપચાર કરવાથી પણ ઉધરસ મટી જતી હોય છે. એટલે ઉધરસ ન મટે તો રિપોર્ટ કરાવવા પડે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી પડે. પણ આવું બધું ન થવા દેવું હોય તો રેગ્યુલર વોકિંગ, પ્રાણાયામ, બહાર નીકળો ત્યારે માસ્ક પહેરી રાખવાનો. તમારી આજુબાજુમાં ઉધરસ ખાતા હોય કે શરદી ખાતા હોય એવા લોકોથી દૂર રહ્યો, અથવા તો એને કહો કે માસ્ક પહેરે. એ માસ્ક ન પહેરે તો તમે માસ્ક પહેરો, પણ ચેપ લાગશે તો તકલીફ થશે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.